શ્રી એમબી કરણાવત હાઈસ્કૂલ પાલનપુર દ્વારા ચાલતા ઓનલાઈન શિક્ષણના વર્ગોમાં ધોરણ 11 કોમર્સના સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત. વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય નામાના મૂળ તત્વો ભાગ 1 એનો પ્રકરણ નંબર 7 ગણી રહ્યા છે. રોકડમેળ અને તેના પ્રકારો. એમાં આપણે થિયરિકલ બાબતોની ચર્ચા કરી. રોકડમેળના 3 પ્રકારો: સાદો રોકડમેળ, 2 ખાનાવાળો રોકડમેળ અને 3 ખાનાવાળો રોકડમેળ. સાદો રોકડમેળ એટલે 1 ખાનાવાળો રોકડમેળ. એની ચર્ચા સહિત એક દાખલાનું ગણન કાર્ય કર્યું. 2 ખાનાવાળો રોકડમેળ એના 3 પેટા પ્રકાર. એક રોકડ અને વટાવ ખાનાવાળો રોકડમેળ, એની ચર્ચા સહિત એક દાખલાનું ગણન કાર્ય કર્યું. આજે બીજા નંબરનો 2 ખાનાવાળો રોકડમેળ, બેંક અને વટાવ ખાનાવાળો રોકડમેળ, એની થોડીક ચર્ચા કરી અને એક્ઝામ્પલ 8 નું ગણન કાર્ય કરશું. એના પછી ત્રીજો પેટા પ્રકાર રોકડ અને બેંક ખાનાવાળો રોકડમેળ, અને પછી છેલ્લો પ્રકાર 3 ખાનાવાળો રોકડમેળ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેંક અને વટાવ ખાનાવાળો રોકડમેળ શીખી રહ્યા છીએ. તો આના અગાઉ આપણે રોકડ અને વટાવ ખાનાવાળો રોકડમેળ શીખ્યા. એમાં અને આ રોકડમેળમાં એક જ ખાનાનો તફાવત આવશે. રોકડ અને વટાવ ખાનાવાળા રોકડમેળમાં ઉધાર બાજુ રોકડ રકમનું ખાનું લખતા હતા, એની જગ્યાએ બેંક અને વટાવ ખાનાવાળા રોકડમેળમાં બંને બાજુ બેંકનું ખાનું બનાવવામાં આવે છે. એટલે કે જે ધંધાની અંદર મોટા ભાગના વ્યવહારો ચેકથી થતા હોય એવા ધંધાની અંદર બેંક ખાનાવાળો રોકડમેળ, બેંક અને વટાવ ખાનાવાળો રોકડમેળ બનાવે. નમૂનો: તેનું શીર્ષક, ડાબી બાજુ ઉધાર બાજુ, જમણી બાજુ જમા બાજુ, તારીખ, વિગત, 5 નંબર, ખાતા વહી પાના નંબર, આપેલ વટાવ અને બેંક રકમ. જમા બાજુ તારીખ, વિગત, વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર, મળેલ વટાવ, બેંક રકમ. હવે આપણે બેંકના ખાનાવાળો રોકડમેળ ભણી ગયા છીએ. એટલે ધંધાનું બેંકમાં ખાતું હોય, એમાં ઘણા બધા વ્યવહારો વેપારી બેંક સાથે કરે છે. અમુક વ્યવહારોના પરિણામે બેંક શિલ્લક વધે, અમુક વ્યવહારોના પરિણામે બેંક શિલ્લક ઘટે. ચેકની આવક, ચેકની જાવક, આવા વ્યવહારો નોંધવા માટે બેંક અને વટાવ ખાનાવાળો રોકડમેળ બનાવો. મિત્રો, રોકડની ઉધાર બાકી હોય, રોકડ ખાતાની હંમેશા ઉધાર બાકી હોય, કારણ કે જેટલી રોકડની આવક હોય એના કરતા જાવક વધુ હોઈ શકે નહીં, માટે રોકડ ખાતાની ઉધાર બાકી. હવે આપણે ભણી રહ્યા છીએ બેંક અને વટાવ ખાનાવાળો રોકડ. તો બેંકની 2 બાકીઓ હોય, બેંકની ઉધાર બાકી અને બેંકની જમા બાકી. બેંક ખાતાની ઉધાર બાકી એટલે બેંક શિલ્લક, અને બેંક ખાતાની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. ફરી, બેંક ખાતાની ઉધાર બાકી એટલે બેંક શિલ્લક, અને બેંક ખાતાની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. તો આપણા દાખલાની અંદર જો શરૂઆતની બેંક શિલ્લક આપી હોય તો બેંક શિલ્લકની હંમેશા ઉધાર બાકી હોય, માટે રોકડની ઉધાર બાજુ શરૂઆતની બેંક શિલ્લક. અને જો બેંક ખાતાની જમા બાકી આપી, જેને આપણે બેંક ઓવરડ્રાફ્ટ કહીએ છીએ, તો બેંક ઓવરડ્રાફ્ટની જમા બાકી હોય, માટે રોકડની જમા બાજુ શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ લખાય. બેંક શિલ્લક એટલે શું? તો વેપારીના બેંક ખાતામાં જે રકમ જમા હોય તેને બેંક શિલ્લક કહેવાય. બેંક શિલ્લકની ઉધાર બાકી હોય, ઉધાર બાજુ લખાય. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો બેંકો ગ્રાહકોને ઘણી બધી સગવડ આપે છે. તો બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો વેપારીના બેંક ખાતામાં જે રકમ જમા હોય એના કરતા વધારે રકમ ઉપાડવાની સગવડ બેંક ગ્રાહકને આપે, તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે.
બેંક ઓવરડ્રાફ્ટ એ ધંધા માટે દેવું છે, દેવાની જમા બાકી હોય માટે જમા બાજુ લખાય. બેંક શિલ્લક પરનું વ્યાજ એ ધંધા માટે આવક છે, બેંક શિલ્લક વધે માટે રોકડ પેટી ઉધાર બાજુ લખાય. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ ધંધા માટે ખર્ચ છે માટે એનાથી બેંક શિલ્લક ઘટે અથવા ઓવરડ્રાફ્ટ વધે માટે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ જમા બાજુ લખાય. હવે કયા વ્યવહારો ઉધાર બાજુ, કયા વ્યવહારો જમા બાજુ? તો જ્યારે ચેક ધંધામાં આવે, ચેક ધંધામાં આવે તો એને ચેકની આવક કહેવાય. એ ચેક બેંકમાં ભરવામાં આવશે. ચેક ભરવાની બેંક શિલ્લક વધે છે માટે ચેકની આવક હોય તો ઉધાર બાજુ બેંકના ખાનામાં રકમ લખાય. ચેકની જાવક હોય તો ચેક ભરવાની બેંક શિલ્લક ઘટે અથવા ઓવરડ્રાફ્ટ વધે માટે ચેકની જાવક રોકડ બિલની જમા બાજુ લખાય. બીજો મુદ્દો, બેંક શિલ્લકમાં વધારો કરતી રકમો ઉધાર બાજુ લખાય, બેંક શિલ્લકમાં ઘટાડો કરતી રકમો જમા બાજુ લખાય. આ પ્રમાણે બેંક અને વટાવ ખાનાવાળો રોકડ બિલ લખાય. આપેલ વટાવ ઉધાર બાજુ, મળેલ વટાવ જમા બાજુ. તો હવે આપણે પ્રશ્ન નંબર 8 એના દાખલાનું ગણન કાર્ય કરીએ. નીચેના વ્યવહારો પરથી અખિલેશનો બેંક અને વટાવ ખાનાવાળો રોકડ બિલ તૈયાર કરો. 2015 જુલાઈ 1લી તારીખ શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એ દેવું છે માટે એની જમા બાકી હોય માટે જમા બાજુ 2015 જુલાઈ 1લી તારીખ બાકી આગળ લાવ્યા અથવા શરૂઆતનું બેંક ઓવરડ્રાફ્ટ. બેંક શિલ્લક હોય તો ઉધાર બાજુ લખાય અને બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ લખાય. તો જમા બાજુ બાકી આગળ લાવ્યા અથવા શરૂઆતનું બેંક ઓવરડ્રાફ્ટ 13500. હવે ચેકની આવક ઉધારમાં, ચેકની આવક જમામાં. બીજી તારીખ, પ્રેમલને 5000 નો માલ વેચ્યો જેની સામે તેને ચૂકવેલા હિસાબે 4950 નો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. રોકડ વ્યવહાર, કોઈ પણ રોકડ મેળવો રોકડ વ્યવહારો મળે. તો પ્રેમલને 5000 નો માલ વેચ્યો તો આપણે પ્રેમલનો માલ વેચ્યો 5000 નો, એને ચૂકવેલા હિસાબે 4950 નો ચેક આપી દીધો જે તરત બેંકમાં ભરી દીધો. હિસાબની નોંધ સમજીએ એટલે પાયાનું જ્ઞાન મળી જાય અને રોકડ મેળ બનાવવામાં સરળતા રહેશે. તો ચેક આપણા ધંધામાં આવે છે, બેંકમાં ચેક ભર્યો, ચેક ભરવાની બેંક શિલ્લક વધે, બેંક લાભ લેનાર છે માટે બેંક ખાતે ઉધાર ચેકની રકમ 4950. 5000 નો માલ વેચ્યો, ચેક મળ્યો 4950. 50 રૂપિયા આપણને ઓછા મળ્યા, એ 50 રૂપિયા આપણા ધંધા માટે આપેલ વટાવ કહેવાય અને આપેલ વટાવ એ ધંધાનો ખર્ચ છે માટે આપેલ વટાવ ખાતું ઉધાર થાય અને ધંધામાંથી માલ જાય છે માટે વેચાણ ખાતે જમા 5000. આવી હિસાબી નોંધ. બેંક ખાતે ઉધાર 4950, આપેલ વટાવ ખાતે ઉધાર 50, તે વેચાણ ખાતે જમા. ચેક આવે છે માટે ઉધાર બાજુ નોંધ થાય અથવા બેંક ખાતું ઉધાર થાય તો ઉધાર બાજુ નોંધ થાય, બેંક ખાતું જમા થાય તો જમા બાજુ નોંધ થાય. વિગતમાં બેંક ખાતાનું વિરુદ્ધનું ખાતું વેચાણ ખાતે તારીખ 2015 જુલાઈ. બીજી તારીખ, બેંક ખાતાનું વિરુદ્ધનું ખાતું વેચાણ ખાતે, આપેલ વટાવ 50 રૂપિયા, ચેક ધંધામાં 4950 નો આવે છે. બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો થયો. 8 તારીખ, 6000 રૂપિયાનો માલ ખરીદ્યો અને જરૂરી રકમનો ચેક લખી આપ્યો
6000 નો માલ ખરીદ્યો, બદલામાં જરૂરી રકમનો ચેક લખી આપ્યો, પૂરેપૂરો રોકડ વ્યવહાર. માલ આવે છે, ચેક જાય છે, હિસાબી નોંધ આવી થાય. ધંધામાં માલ આવે છે માટે ખરીદ ખાતે ઉધાર 6000 અને ચેક ધંધામાંથી જાય છે માટે બેંક ખાતે જમા 6000. ચેક જાય છે માટે જમા બાજુ નોંધ થાય. વિગતમાં બેંકના ખાતાનું વિરોધનું ખાતું ખરીદ ખાતે. બીજી રીત, બેંક ખાતું જમા થયું માટે જમા બાજુ નોંધ થાય. વિગતમાં બેંક ખાતાનું વિરોધનું ખાતું ખરીદ ખાતે. તો ચેક જાય છે માટે જમા બાજુ ખરીદ ખાતે રકમ બેંકના ખાતાની અંદર 6000 બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો થયો. 10 તારીખ રૂપિયા 5060 ની ચૂકવણી પેટે 5000 નો ચેક ગીતાબેન પાસેથી મળ્યો. 5060 રૂપિયાની ચૂકવણી પેટે ગીતાબેન પાસેથી 5000 નો ચેક મળ્યો. એટલે કે ગીતાબેન આપણા દેવાદાર કે ગ્રાહક, એમની પાસે આપણું લેણું હતું 5060 રૂપિયાનું, પણ એ લેણાની ચૂકવણી પેટે 5000 નો ચેક મળ્યો. તો આ ચેક આપણે બેંકમાં ભરવાના. બેંક લાભ લેનાર છે માટે બેંક ખાતે ઉધાર ચેકની રકમ રૂપિયા 5000, 60 રૂપિયા લેણા પેટે ઓછા મળ્યા, કસર કહેવાય. આ કસર આપણા ધંધાનો ખર્ચ છે માટે વટાવ ખાતે ઉધાર રૂપિયા 60. તે લેણા પેટે ગીતાબેન પાસેથી ચેક મળ્યો માટે ગીતાબેન લાભ આપનાર છે માટે ગીતાબેન ખાતે જમા 5060. ગીતાબેન નું ખાતું પૂરી રકમથી બંધ થાય. હવે આપણે એની એન્ટ્રી કરીએ. બેંક ખાતું ઉધાર થયું માટે ઉધાર બાજુ નોંધ થાય, અથવા ચેક ધંધામાં આવે છે માટે ઉધાર બાજુ. બેંકના ખાતાનું વિરોધનું ખાતું ગીતાબેન ખાતે આપેલ વટા 60 રૂપિયા, ચેકની રકમ 5000, બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો થયો. આના પર તો વિરુદ્ધનો વ્યવહાર. 15 તારીખ 7015 ના દેવા સામે 7000 નો ચેક હિસાબ ચૂકતે કરવા આરાધનાને આપ્યો. આપણે દેવું ચૂકતે કરવા આરાધનાને ચેક આપ્યો. આરાધના આપણા ધંધાના લેણદાર કહેવાય. આપણું દેવું, દેવાની રકમ 7015, પણ આપણે 7000 ચૂકતેના હિસાબે આપ્યા. 15 રૂપિયા આપણે આરાધનાને ઓછા આપ્યા, ફાયદો થયો 15 રૂપિયાનો. એ ફાયદો થયો એને મળેલ વટાવ કહેવાય. હિસાબી નોંધ કરીએ તો આપણે આરાધનાને ચેક આપ્યો, તો આરાધના લાભ લેનાર છે માટે આરાધના ખાતે ઉધાર એનું ખાતું પૂરી રકમથી બંધ થાય 7015. ચેક ધંધામાંથી જાય છે માટે બેંક ખાતે જમા 7000. 15 રૂપિયા આપણને ફાયદો થયો, કસર કહેવાય. મળેલ વટાવ આવક છે માટે વટાવ ખાતે જમા થાય. તો મિત્રો તમે જુઓ કે બેંક ખાતું ઉધાર થાય તો વટાવ ખાતું પણ ઉધાર થાય. બેંકનું ખાતું જમા થાય તો વટાવ ખાતું પણ જમા થાય. હવે એની રોકડ મેળમાં એન્ટ્રી કરીએ. બેંક ખાતું જમા થયું માટે જમા બાજુ નોંધ થાય. વિગતમાં બેંકના ખાતાનું વિરોધનું ખાતું આરાધના ખાતે. તો બેંકના ખાતાનું વિરોધનું ખાતું આરાધના ખાતે મળેલ વટાવ 15 રૂપિયા અને બેંકના ખાતાની અંદર 7000. બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો થયો. 20 તારીખ બહુ અગત્યનો વ્યવહાર આવ્યો. હિસાબી નોંધો મિત્રો સમજવી ખૂબ જરૂરી છે. આ પાયાની બાબત છે. કાજોલને 16000 નો માલ વેચ્યો, જેની સામે તેણે જરૂરી રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભર્યો. કાજોલને આપણે 16000 નો માલ વેચ્યો,
એટલે ધંધામાંથી માલ 16,000 નો જાય છે. એને જરૂરી રકમનો ચેક આપ્યો, જરૂરી રકમ એટલે 16,000 નો ચેક આપ્યો. જે બેંકમાં ભરે તો ચેક ધંધામાં આવે છે માટે બેંક ખાતે ઉધાર 16,000 અને માલનું વેચાણ 16,000 નું કર્યું માટે વેચાણ ખાતે જમા 16,000. તો 20 તારીખે આવી નોંધ બેંક ખાતે ઉધાર થઈ વેચાણ ખાતે જમા, બેંકનું ખાતું ઉધાર થયું માટે ઉધાર બાજુ નોંધ થાય, અથવા ચેક ધંધામાં આવે છે માટે ઉધાર બાજુ બેંકના ખાતાનું વિરુદ્ધનું ખાતું વેચાણ ખાતે 16,000. બેંક ઓવરડ્રાફ્ટનો ઘટાડો થયો. 25 તારીખ 2000 રોકડા બેંકમાં ભર્યા, બેંક લાભ લેવા, બેંક ખાતે ઉધાર રૂપિયા 2000 રોકડ ધંધામાંથી જાય છે તે રોકડ ખાતે જમા, બેંકમાં શિલ્લક વધે છે માટે ઉધાર બાજુ નોંધ થાય. વિગતમાં બેંકના ખાતાનું વિરોધનું ખાતું રોકડ ખાતું, રકમ 2,000. બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો થયો. 29 તારીખ ખૂબ અગત્યનો વ્યવહાર આવ્યો. કાજોલે આપેલો ચેક નકરાયો. તો 20 તારીખે કાજોલ પાસેથી આપણને 16,000 નો ચેક મળ્યો, બેંકમાં ભરેલો. એટલે વેપારીએ પોતાના રોકડ મેળમાં બેંક ખાતાની ઉધાર બાજુ નોંધ કરી. શરૂઆતનો ઓવરડ્રાફ્ટ છે એટલે ઓવરડ્રાફ્ટનો ઘટાડો કર્યો, પરંતુ આ ચેક નકરાયો. બેંકે કાજોલ પાસેથી નાણાં વસૂલ કર્યો નથી માટે વેપારીએ જે ઓવરડ્રાફ્ટનો ઘટાડો કરવા ઉધાર બાજુ નોંધ કરી તો હવે ચેક નકરાવવાની વિરુદ્ધની અસર આપવી પડે. ઓવરડ્રાફ્ટનો પાછો વધારો થાય. આ નકરાયેલો ચેક બેંક આપણને આપશે અને આ ચેક આપણે કાજોલને પરત કરી દઈએ છીએ. એટલે વળી પાછું કાજોલ પાસે આપણું લેવું થાય. કાજોલ લાભ લેનાર છે માટે કાજોલ ખાતે ઉધાર 16,000 તે બેંક ખાતે જમા 16,000. એટલે વળી કાજોલ પાસે આપણું લેવું ગયું. કાજોલ ધંધાના લેણદાર બન્યા. જમા બાજુ બેંકના ખાતાનું વિરોધનું ખાતું કાજોલ ખાતે 16,000. ઓવરડ્રાફ્ટમાં વધારો થયો. એટલે જ્યારે ચેક મળ્યો ત્યારે આપણે બેંકના ખાતાની ઉધાર બાજુ નોંધ કરી દીધી, બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો કર્યો હતો. ચેક નખરાયો એટલે ઓવરડ્રાફ્ટનો વધારો કરવા જમા બાજુ હિસાબી અસર આપવી પડે. તો આટલા વ્યવહારો આપ્યા. બેંક ચાર્જીસ ધંધાનો ખર્ચ છે માટે બેંક ચાર્જીસ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ધંધાનો ખર્ચ છે માટે બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, જમા બાજુ નોંધ થાય. પણ જો બેંક શિલ્લક હોય તો બેંક શિલ્લકનું વ્યાજ ધંધા માટે આવક છે માટે બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા, તો ઉધાર બાજુ નોંધ થાય. હવે આપણે આખરની બાકી શોધી કાઢીએ. તો બેંકના ખાતામાં 27,000 જેવો ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો વધારે છે માટે તફાવત ઉધાર બાજુ આવશે. તો ઉધાર બાજુ એક બે લીટી આપણે જવા દઈએ અને પછી સરવાળા કરીએ. તો સીધી લીટીમાં આપણે સરવાળા કરીશું. આપેલ વટાવના ખાનાનો સરવાળો 110 રૂપિયા અને મળેલ વટાવના ખાનાનો સરવાળો 15. હવે જમા બાજુનો સરવાળો વધારે છે માટે આપણે જમા બાજુનો સરવાળો પહેલા કરીશું. તો જમા બાજુનો સરવાળો 42,500. એ સરવાળો આપણે ઉધાર બાજુ મૂકી દીધી 42,500. હવે આપણે ડિફરન્સ શોધી કાઢીએ. ચેક કરતા રહેજો.
ડિફરન્ટ 14550. મિત્રો બરાબર સમજો. તો બેંકના ખાનાનો જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધારે છે. એટલે બેંકનું ખાતું જમા બાકી બતાવે છે, તો બેંકના ખાતાની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. તો ઉધાર બાજુ આપણે જુલાઈ મહિનાની છેલ્લી તારીખ 31, આખરના બેંક ઓવરડ્રાફ્ટ માટે શબ્દો લખશું બાકી આગળ લઈ જાય. જો બેંકના ખાનાનો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો તફાવત જમા બાજુ આવે તો બેંક ખાતાની ઉધાર બાકી કહેવાય, અને બેંકના ખાતાની ઉધાર બાકી એટલે બેંક સિલર. તો આ રીતે બેંક અને વટાવ ખાનાવાળો રોકડ મેળ બનાવવામાં આવે છે. હવે મિત્રો એક નવા રોકડ મેળની અને મહત્વના રોકડ મેળની હું ચર્ચા કરી દઉં. ત્રીજા નંબરનો રોકડ મેળ, બે ખાનાવાળા રોકડ મેળમાં ત્રીજા નંબરનો રોકડ મેળ રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ. બહુ મહત્વનો રોકડ મેળ, રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ. તો મિત્રો હું થોડો આ નમૂનાનો ઉપયોગ કરી લઉં. તો આ પહેલું ખાનું તારીખ, આ વિગત, 5 નંબર, ખાતા વહી પાના નંબર, રોકડ રકમનું ખાનું અને બેંકનું ખાનું. વટાવનું ખાનું આ રોકડ મેળમાં બનાવવામાં આવતું નથી. જમા બાજુ, તારીખ, વિગત, વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર, રોકડ રકમ અને બેંકનું રકમનું ખાનું. મિત્રો ઉધાર બાજુ પહેલું ખાનું રોકડ તો જમા બાજુ પણ પહેલું ખાનું રોકડ. જો ઉધાર બાજુ પહેલું ખાનું બેંકનું તો જમા બાજુ પણ પહેલું ખાનું બેંકનું બનાવવું. હવે આપણે બહુ મહત્વનો રોકડ મેળ ભણી રહ્યા છીએ. તો આ રોકડ મેળની અંદર એક નવો મુદ્દો આવશે, એની આપણે ચર્ચા પણ કરીશું. નવો મુદ્દો જમા ખર્ચી વ્યવહારનો અર્થ અને હિસાબી અસર. મિત્રો આ રોકડ મેળ તમને આવડી જાય તો ઓટોમેટિક 3 ખાનાવાળો રોકડ મેળ આવડી જશે. આ રોકડ મેળમાં રોકડ અને બેંક એમ બંને ખાના બનાવવામાં આવે છે. આપણે સાદો રોકડ મેળ ભણ્યા એમાં રોકડનું ખાનું બનાવતા હતા, બેંકનું નહીં. એના પછી બેંક બે ખાનાવાળો રોકડ મેળ, એમાં પહેલો રોકડ મેળ આપણે રોકડ અને વટાવ ખાનાવાળો ભણ્યા, એમાં રોકડનું ખાનું બનાવતા હતા, બેંકનું. આજે આપણે બેંક અને વટાવ ખાનાવાળો રોકડ મેળ શીખ્યા, એમાં બેંકનું ખાનું બનાવતા હતા, રોકડનું નહીં. હવે જે અગત્યનો રોકડ મેળ ભણી રહ્યા છીએ એમાં રોકડ અને બેંક એમ બંને ખાનો આપણે ભણી રહ્યા છીએ. તો ખૂબ અગત્યનો રોકડ મેળ. તો અમુક વ્યવહારો ધંધાની અંદર કેશથી એટલે ચલણી નોટો દ્વારા થતા હોય અને અમુક વ્યવહારો ચેક દ્વારા થતા હોય. એવા ધંધાની અંદર રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ બનાવવામાં આવે છે. હવે આ રોકડ મેળની અંદર એક નવો મુદ્દો આવશે. અત્યાર સુધી આપણે 3 રોકડ મેળ ભણ્યા, એમાં દરેક વ્યવહાર જે આપણે લખતા હતા રોકડ મેળમાં, તો અમુક વ્યવહારો રોકડ મેળની ઉધાર બાજુ લખતા હતા, અમુક વ્યવહારો રોકડ મેળની જમા બાજુ. પણ આ રોકડ મેળમાં નવો મુદ્દો આવશે, જમા ખર્ચી વ્યવહાર. તો પહેલા એનો અર્થ સમજીએ કે જમા ખર્ચી વ્યવહાર એટલે શું. તો જે વ્યવહારના પરિણામે રોકડ અને બેંક એમ બંને ખાતે અસર થતી હોય એવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહે છે. ફરીથી, જે વ્યવહારની અસર રોકડ અને બેંક એમ બંને ખાતે થતી હોય એવા નાણાકીય વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવામાં આવે છે. એટલે કે જમા ખર્ચી વ્યવહાર એટલે એવો નાણાકીય વ્યવહાર કે જેમાં રોકડ અને બેંક એમ બંને ખાતે અસર થતી હોય. એટલે કે જે વ્યવહારમાં રોકડ ખાતાને પણ અસર થતી હોય
બેંક ખાતાને પણ અસર થતી હોય એવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. આ રોકડ ખાતા અને બેંક ખાતા આ બંનેમાંથી એક ખાતામાં શિલ્લક વધશે અને બીજા ખાતામાં શિલ્લક ઘટશે. ધારો કે કોઈ વ્યવહારના પરિણામે રોકડ શિલ્લક વધી તો સામે બેંક શિલ્લક ઘટી, અથવા કોઈ વ્યવહારના પરિણામે બેંક ખાતામાં શિલ્લક વધી કે ઘટી તો રોકડ ખાતામાં શિલ્લક વધી કે ઘટી. એટલે જે નાણાકીય વ્યવહારના પરિણામે રોકડ અને બેંક એમ બંને ખાતે અસર થતી હોય એવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. બીજો મુદ્દો, જમા ખર્ચી વ્યવહારની નોંધ રોકડની બંને બાજુએ થાય. ઉધાર બાજુએ પણ થાય, જમા બાજુએ પણ થાય. જે શિલ્લક વધતી હોય ઉધાર બાજુ, જે શિલ્લક ઘટતી હોય જમા બાજુ. આપણે ઉદાહરણ સહિત ચર્ચા કરીશું. બીજો મુદ્દો, જમા ખર્ચી વ્યવહારની ખાતાવહીમાં ખતવણી કરવામાં આવતી નથી. માટે ખાતાવહી પાના નંબરના ખાનામાં જે જમા ખર્ચી વ્યવહારો હોય એની ખાતાવહીમાં ખતવણી કરવાની નથી. માટે ખાતાના ખાનામાં જખ લખવામાં આવે છે. કારણ કે જખ લખ્યું હોય એટલે તરત જ એકાઉન્ટન્ટને ખ્યાલ આવી જાય કે આ જમા ખર્ચી વ્યવહાર છે અને એનું ખાતું ખાતાવહીમાં ખોલી ખતવણી કરવાની રહેતી નથી. માટે ભૂલથી ખતવણી ન થઈ જાય એટલા માટે ખાતાના ખાનામાં જખ લખવામાં આવે છે. જમા ખર્ચી વ્યવહારો બે પ્રકારના હોય. જમા ખર્ચી વ્યવહારો બે પ્રકારના. ઉદાહરણ સહિત આપણે ચર્ચા કરીશું. એક, બેંકમાં રોકડ ભરવામાં આવે ત્યારે. બેંકમાં રોકડ રકમ ભરવામાં આવે ત્યારે, એટલે બેંકમાં રોકડા રૂપિયા ભરવામાં આવે ત્યારે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે બેંકમાં 4000 રૂપિયા ભર્યા તો હિસાબી નોંધ, બેંકમાં 4000 ભર્યા માટે બેંક ખાતે ઉધાર 4000, રોકડ જાય છે માટે રોકડ ખાતે જમા રૂપિયા 4000. દાખલા તરીકે 2015 જુલાઈ મહિનાની 8મી તારીખ તો બેંકમાં 4000 ભર્યા તો બેંક શિલ્લક વધે છે અને રોકડ શિલ્લક ઘટે છે. હિસાબી નોંધ, બેંક ખાતે ઉધાર 4000 તે રોકડ ખાતે જમા 4. એક રોકડ અને બેંક ખાતામાંથી એક ખાતું ઉધાર થાય તો બીજું ખાતું જમા થાય છે. બેંક ખાતાને પણ અસર થાય છે, રોકડ ખાતાને પણ અસર થાય છે. માટે જમા ખર્ચી વ્યવહાર કહેવાય. અને આ જમા ખર્ચી વ્યવહારની નોંધ રોકડ બેંકની બંને બાજુએ થાય. ઉધાર બાજુ પણ નોંધ થાય અને જમા બાજુ પણ નોંધ થાય. કેવી રીતે નોંધ થાય બરાબર ધ્યાન આપશો. બે રીતે સમજાવીશ. તો એક તો બેંક શિલ્લક વધે છે, શિલ્લક વધતી હોય તો ઉધાર બાજુ નોંધ થાય, શિલ્લક ઘટતી હોય તો જમા બાજુ. આ પહેલી રીત. બીજી રીત, જે ખાતું ઉધાર થયું હોય એ ઉધાર બાજુ નોંધ થાય, વિગતમાં વિરુદ્ધના ખાતામાં નોંધ થાય. અને જે ખાતું જમા થયું હોય એ જમા બાજુ લખાય, વિગતમાં વિરુદ્ધના ખાતાનું નામ લખાય. હવે આપણે બંને રીતે વિચાર કરીએ. 2015 જુલાઈ 8 તારીખ બેંક ખાતે ઉધાર, તો બેંકનું ખાતું ઉધાર થયું માટે ઉધાર બાજુ બેંકના ખાતા. અથવા બેંક શિલ્લક વધે છે માટે ઉધાર બાજુ બેંકના ખાતા. જે શિલ્લક વધતી હોય ઉધાર બાજુ, શિલ્લક ઘટતી હોય તો જમા બાજુ. વિગતમાં બેંકના ખાતાનું વિરોધનું ખાતું, રોકડ ખાતું 2015 જુલાઈ 8 આ જમા ખર્ચી વ્યવહારની ખાતાવહીમાં ખતવણી કરવાની નથી. માટે ખાતાના ખાનામાં જખ. ફરી, બેંક શિલ્લક વધે છે માટે ઉધાર બાજુ બેંકના ખાના. અથવા બેંક ખાતું ઉધાર થયું માટે ઉધાર બાજુ બેંકના ખાના. વિગતમાં બેંકના ખાતાનું વિરોધનું ખાતું, ખાતાવહી પાના નંબરના ખાનામાં જખ. રોકડ ખાતું જમા થયું, રોકડ જાય છે, રોકડ શિલ્લક ઘટે છે, શિલ્લક ઘટતી હોય તો જમા બાજુ.
અથવા રોકડ ખાતું જમા થયું માટે જમા બાજુ રોકડ રકમના ખાનામાં રકમ લખાય. રોકડ ખાતાનું વિરોધનું ખાતું બેંક ખાતે 2015 જુલાઈ 8 તારીખ જમા ખર્ચી વ્યવહાર છે. ખાતા વહીનો ખતમણી કરવાની નથી માટે ખાતાના ખાનામાં જમા. બેંક શિલ્લક વધી માટે ઉધાર બાજુ બેંકના ખાનામાં. રોકડ શિલ્લક ઘટી માટે જમા બાજુ રોકડ રકમના ખાનામાં. હવે બીજો વ્યવહાર કે બેંકમાંથી રોકડ રકમ ઉપાડવામાં આવે છે. બેંકમાંથી રોકડ રકમ ઉપાડવામાં આવે ત્યારે ધંધામાં નાણાંની જરૂર હોવાથી બેંકમાંથી રોકડ રકમ ઉપાડવામાં આવે ત્યારે દાખલા તરીકે બેંકમાંથી રૂપિયા 3000 ઉપાડ્યા. બેંકમાંથી રૂપિયા 3000 ઉપાડ્યા. એની હિસાબી લો. બેંકમાંથી રકમ ઉપાડી ધારો કે 9 તારીખ તો રોકડ ધંધામાં આવે છે માટે રોકડ ખાતે ઉધાર 3000. બેંકમાંથી ઉપાડ્યા માટે બેંક લાભ આપનાર છે માટે બેંક ખાતે જમા. રોકડ ખાતે ઉધાર 3000 એ બેંક ખાતે જમા 3000. આ વ્યવહારમાં રોકડ ખાતે ઉધાર થયું અને બેંકનું ખાતું જમા થયું. રોકડ ખાતું બેંક ખાતું બંનેમાંથી એક ઉધાર થાય બીજું જમા થાય તો એવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. બંને ખાતે અસર થાય છે માટે આ વ્યવહારની નોંધ બંને બાજુ કરવામાં આવે છે. હવે એની નોંધ સમજીએ. રોકડ ધંધામાં આવે છે માટે રોકડ શિલ્લકમાં વધારો થયો. રોકડ શિલ્લક વધે છે માટે ઉધાર બાજુ રોકડ રકમના ખાનામાં 3000 લખાય. વિગતમાં રોકડ ખાતાનો વિરુદ્ધનું ખાતું બેંક ખાતું ખાતાના ખાનામાં જમા. અથવા જે ખાતું ઉધાર થાય ઉધાર બાજુ તો રોકડ ખાતું ઉધાર થયું માટે રકમ રોકડના ખાનામાં. વિગતમાં રોકડ ખાતાનું વિરુદ્ધનું ખાતું બેંક ખાતે અને ખાતા વહીમાં ખતમણી કરવાની નથી માટે ખાતાના ખાનામાં જમા. બેંક ખાતું જમા થયું. બેંક શિલ્લક ઘટે છે માટે બેંક શિલ્લકમાં ઘટાડો કરવા જમા બાજુ નોંધ થાય. અથવા બેંક ખાતું જમા થયું માટે જમા બાજુ બેંકના ખાનામાં રકમ લખાય 3000. બેંકના ખાતાનું વિરોધનું ખાતું રોકડ ખાતે તારીખ 9 ખાતા વહી પાના નંબરના કોલમની અંદર જમા ખર્ચી વ્યવહાર હોવાની જખમ. તો મિત્રો જમા ખર્ચી વ્યવહાર એટલે એવો નાણાકીય વ્યવહાર કે જેમાં રોકડ અને બેંક એમ બંને ખાતે અસર થતી હોય. તમે આ બંને નોંધ જુઓ. બેંક ખાતે ઉધાર થયા રોકડ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર બેંક ખાતે જમા. એટલે રોકડ અને બેંક એમ બંને ખાતે અસર થતી હોય તો એવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. જમા ખર્ચી વ્યવહારની નોંધ રોકડ બેંકની બંને બાજુએ થાય. રોકડ ખાતું બેંક ખાતું ખાતા વહીમાં ખોલવાનું નથી માટે ખાતા વહી પાના નંબરના ખાનામાં જખ લખાય. મિત્રો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ એ આમનોટની પણ ગરજ સારે છે. રોકડ ખાતાની પણ ગરજ સારે છે અને બેંકના ખાતાની પણ ગરજ સારે છે. ત્રણની ગરજ સારે છે. રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ એ આમનોટ રોકડ ખાતું અને બેંક ખાતું ત્રણની ગરજ સારે છે. પહેલો રોકડ મેળ આપણે ભણ્યા હતા સાદો રોકડ મેળ. એમાં રોકડનું ખાનું બનાવતા હતા. એ સાદો રોકડ મેળ એ આમનોટ અને રોકડ ખાતાની ગરજ સારે છે. પછી આપણે શીખ્યા બે ખાનાવાળો રોકડ મેળ. એમાં રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ. તો રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ એ આમનોટ અને રોકડ ખાતાની ગરજ સારે છે. ત્રીજો રોકડ મેળ ભણ્યા બેંક અને વટાવ ખાનાવાળો રોકડ મેળ. તો આ રોકડ મેળ એ આમનોટ અને બેંક ખાતાની ગરજ સારે છે. એટલે કે ખાતા વહીમાં બેંક ખાતું બનાવવાની જરૂર નથી. રોકડ મેળ ઉપરથી આખરની બેંક શિલ્લક કે આખરનો બેંક ઓવરડ્રાફ્ટ જાણી શકાય. ત્રીજો રોકડ મેળ
બેંક અને રોકડ ખાનાવાળો રોકડ મેળ. આ રોકડ મેળમાં રોકડનું ખાનું અને બેંકનું ખાનું બંને બનાવવામાં આવે છે. માટે આ રોકડ મેળ ઉપરથી આખરની રોકડ શિલ્લક, આખરની બેંક શિલ્લક અને આખરનો બેંક ઓવરડ્રાફ્ટ જાણી શકીએ છીએ. માટે આ રોકડ મેળ જો બનાવવામાં આવે તો ખાતા વહીમાં રોકડ ખાતું કે બેંક ખાતું બનાવવાની જરૂર નથી. માટે કહી શકાય કે રોકડ અને બેંક ખાતાવાળો રોકડ મેળ એ આમનો રોકડ ખાતું અને બેંક ખાતું એમ ત્રણેયની ગરજ સારી છે. તો અને આ પ્રમાણે રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ એના સંદર્ભમાં દાખલો આપણે લેક્ચર નંબર 4 ની અંદર ભણીશું. આ સાથે આજનું આપણું લેક્ચર નંબર 3 પૂર્ણ કરીએ છીએ. દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેજો. ખૂબ સરળ અને ઉપયોગી ચેપ્ટર છે. માટે આ કોરોનાની પરિસ્થિતિના સમયનો સદુપયોગ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.